અંકલેશ્વરના બાકરોલ ગામ પાસેની વાસ્તુવિલા સોસાયટીમાં ગત 19મી ફેબ્રુઆરીના રોજ બારિયા પરિવારે મકાનનું વાસ્તુપૂજન કરી ગૃહપ્રવેશ કર્યો હતો. બીજા દિવસે સવારે મકાન બંધ કરતા જ તસ્કરો ધોળા દિવસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 3.39 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે પાનોલી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ચોરી અંગે એલસીબી પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાલિયા ચોકડી ખાતે અગાઉ ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા રીઢા ચોર ઉમેશ દયાળભાઈ બગડિયાને બાઇક અને 2 મોબાઈલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. તેની ઉલટ તપાસ કરતા તેને બાકરોલ ગામ ખાતે આવેલ વાસ્તુવિલા સોસાયટીમાં થયેલ ચોરીની કબૂલાત કરી હતી અને તેમાં દાગીના તેના શુક્લતીર્થમાં રહેતા મિત્ર રવિ ઇન્દ્રસિંહ રાજ સાથે મળીને ભરૂચની પાંચબત્તી પાસે આવેલ સાય મેડિકલ પર ચેતનવન કેસર નિજામાને રોકડા 25,000માં તેમજ જાડેશ્વર ગાયત્રી સ્ટેટમાં આવેલ કેસર જ્વેલર્સ અનિલ વીરજી માળીને રોકડ રૂપિયા 22,000માં વેચાણ કરી હોવાની કબૂલાત કરી હતી.